વેલકમ બેક. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી પ્રશાસનમાં મેનેજમેન્ટનો અભાવ જોવા મળ્યો. યુનિવર્સિટીના 6 પ્રવેશદ્વાર હોવા છતાં નવા 4 પ્રવેશદ્વાર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. થોડા વર્ષો પૂર્વે જ કરોડોના ખર્ચે 4 પ્રવેશદ્વાર બનાવાયા હતા, જેમાંથી માત્ર 2 પ્રવેશદ્વાર જ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ખુલ્લા રખાય છે. ત્યારે હવે ગુજરાત યુનિવર્સિટીના પ્રાઇવેટ રસ્તાને કોર્ડન કરવા 4 નવા ગેટ બનાવવામાં આવશે. દબાણનો કાયમી નિવેડો લાવવા માટે યુનિવર્સિટી દ્વારા નવા ગેટ બનાવવામાં આવી રહ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. જો નવા 4 પ્રવેશદ્વારની જરૂર હતી તો અગાઉના 6 પ્રવેશદ્વાર કયા આયોજન સાથે બનાવ્યા હતા તે પણ એક મોટો પ્રશ્ન છે. યુનિવર્સિટીના આ નવા ગેટથી રાહદારીઓને કેટલી અસર થશે તે આગામી સમયમાં જોવું રહ્યું. થાય છે યુનિવર્સિટી કેમ્પસની એવા 4 પોઈન્ટ્સ ઉપર અમે પરમનન્ટલી ગેટ લગાડવા માંગીએ છીએ. પણ હું એક વસ્તુ થોડું કહેવા માંગુ છું કે આ ગેટ લગાડવાનો અર્થ એવું નહીં કે ત્યાંથી જે રાહદાર છે કે જે લોકો યુઝ કરે છે એને કોઈ અમે પરેશાન કરવા ઈચ્છીએ છીએ. જરૂર પડશે ત્યારે બંધ કરીશું, નહીં તો રોડ વાપરવામાં આવશે.